સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે જગમાલે પાયા નહીં શુરવીર બીજા શ્રી રામ સમા ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ નિશ દિન સેવે સ્વરૂપ રમા મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળ લીન રહો વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માહી વસો વારંવાર કરું વંદન પ્રભુ ભક્તિ મુજ માહી વસો. મોરબીનો બોધ. કાલે આ હેમચંદ્ર મહારાજના યોગશાસ્ત્રની મંગળાચરણ નમો દુર્વાર રાગાદી વેરીવાર નિવારીણે અરતે યોગી ના થાય એમ મહાવીરાય તાઈને એ થઈ ગયું. હવે 24મું પાના નંબર 671 વઢવાણ કેમ્પ. હવે મોરબીથી કોપોલ વઢવાણ ગયા છે. છેલ્લા દિવસોમાં કોપોલ ફરતા બધી એવી હાલતમાં, જમતા નહીં, નાયા પછી ધોતિયું પહેરવાની શક્તિ નથી, તોય પાછા કોપોલ અમદાવાદ, મુંબઈ, તિથલ, પાછા અમદાવાદ, વઢવાણ, રાજકોટ, વવણિયા ગયા જ નહીં. એ નમસ્કાર કરીને નીકળી ગયેલા. પોપટલાલ મંજી, વવણિયા સમાચાર નામ પડેલું ગોપાલભાઈ, કે આમ કેમ કરો છો? તો કે તને અવસરે સમજાશે. પછી એની પરિચય નોંધમાં છે દેહ વિલે થયા પછી કે મને હવે સમજાણું કે શું કર્યું. નમસ્કાર કરીને જગતમાંથી જે પરમાણુઓ પૂર્વે ભેળા કર્યા છે એ હળવે હળવે પાછા આપી ઋણ મુક્ત થવાનું કહે છે. અમે ચોરી કરી છે, જગતના પરમાણુ લીધા છે. પોતાનો મેરો એક આત્મ તામ મમજ્જુ કેનો, બાકી બધું તો પોતાનું છે જ નહીં કે આત્મા સિવાય. એટલે પંચ મહાભૂતમાંથી ચોરી કરેલી વસ્તુ છે. આપણે બધા રંગે હાથ પકડાયેલા છે, ચોર છીએ આપણે. આ ચોરી કરીને હવે આ શરીરમાં જો આત્મા જ નહીં સાથે તો જેલમાં જવું જ પડશે. અપરાધી ગુરુ દેવ કો તીન ભુવન કો ચોર. માલિક કોણ છે આ 3 લોકનો? ત્રિભુવન સિદ્ધ ભગવાન ને, ત્રિભુવનપતિ, ત્રિલોક્યપતિ. એને પૂછ્યા વગર લીધું ને શરીર, ચોરી કરીને. અપરાધી ગુરુદેવ કો તીન ભુવન કો ચોર. ઠગ. અને ગુરુદેવ કેમ આવ્યું વચમાં? સિદ્ધ ભગવાન આવવું જોઈએ ને. તો ત્રિલોકનો નાથ કોના વશમાં છે? શ્રીમદ રાજચંદ્ર વશમાં છે. 213મો પત્ર. 3 લોકના નાથ ત્રિભુવનપતિ શુદ્ધ આત્મા 3 લોકના માલિક છે. ત્રિલોકનાથ એને વશ થયા છે. હું જેને ગુરુ કહું છું એ ગુરુના વશમાં છે 3 લોકનો નાથ ત્રિભુવનપતિ. તો હું કોના ગુનામાં છું? શ્રીમદ રાજચંદ્રના. જો હું દેહાધ્યાસ કરીશ તો अपराधी गुरुदेव को 3 भुवन को चोर ठगु वीराणा माल में. वीराणा न धनिया तो माल છે. આ પ્રોપર્ટી કોની છે? બ્રહ્માંડ આખું. આ તો કરોળિયા, ઢેઢ ગરોળા, સાપ, સિંહ, હાથી, વાંદરાના જગ્યા હતી. આપણે પચાવી પાડ્યા અને ઘર બનાવ્યું. આપણે ચોર છીએ આપણે. કારણ કે બહુ મચ્છર થઈ ગયા છે, બહુ કરોળિયા થઈ ગયા છે. કરોળિયાના ઘરમાં આપણે ગુધ્યા છીએ. આપણા ઘરમાં કરોળિયા નથી આવ્યા. अपराधी गुरुदेव को 3 भुवन को चोर ठगु वीराणा माल में हाहा कर्म कठोर. એટલે જે પરમાણુ ભાઈ કોપોલ તો કહે છે ચોરી કરી છે મેં, હવે શાહુકાર થઈને પરમાણુ પાછા આપી દઈશું. આપી દીધા. ખાવું નથી કે ભેગું કરેલું ને, દૂધ લીધું હોય, રોટલી ખાધી હોય, શરીર બન્યું ને, પાછું આપી દઉં. એ ક્યારો સૂકવી નાખ્યા છે અમે. એ બધું પાણી કે હવે આત્માના ક્યારા તરફ. એટલે આત્મા અમારી પ્રોપર્ટી છે, એ લીલો રાખશું. શરીર અમારી પ્રોપર્ટી નથી, હૂકવી જવા દે. પંચ મહાભૂતમાંથી બનેલું શરીર પંચ મહાભૂતમાં વિલીન થાય. પોતે એમાં વિલીન નથી થતો, પોતે બીજ વયો જાય ક્યાંક કર્મ પ્રમાણે. કાર્બન શરીરમાં લખ્યું હોય ક્યાં જવાનું, કોણ માતા, કોણ પિતા, કઈ યોની, ક્યાં કેટલું જીવવાનું, બધું લખીને જાય. આત્મા જાય જ નહીં કે એક જગ્યાથી બીજી જગ્યાએ. પણ કાર્બન શરીર ચલન ગાડી નાના છોકરા રમે ને એમ લઈ જાય કાર્બન શરીર અને ખેંચીને બીજે. આત્માનો ગુણ જ નથી ક્યાંય જવું. એ આત્મા ખાલી આત્મામાં જ રહે, ક્યાંય જાય નહીં. આ સમતા રમતા બોલીએ તો નિત્યક્રમમાં 436નો દોહો તીર્થંકર ભગવાનની વાત કરીને આપણે નમસ્કાર. સમતા રમતા ઉરજતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. બનારસી દાસજીએ સમસ્યા નાટકનો આ દોહો છે. જીવ હજી ઉત્થાનિકામાંથી સાથે અજીવનો દોહો છે આનો વિરોધમાં. આ જીવના ગુણ કયા? સમતા રમતા ઉરજતા જ્ઞાયકતા અને સુખભાસ.
વેદકતા અને ચૈતન્યતા. આ જીવ વિલાસ, તો અજીવનો વિલાસ. તનતા મનતા વચનતા, એટલે મન વચન કાયા, આ બોલું છું ને આ અજીવનો ગુણ છે. શરીર આ અજીવનો ગુણ છે, આ અજીવ છે. આ આત્માની સત્તા વડે અત્યારે ભલે જીવિત દેખાય. તનતા મનતા વચનતા, મને જડ છે, ભાવ મન એટલે આત્મા, દ્રવ્ય મને જડ છે. એમાં ઘડિયાળ કેમ છે, ચશ્માનું ઘરું છે, એમ કેવળ જ્ઞાનીએ વિચારના મોજા જોયેલા છે જ્ઞાનમાં, અને વર્ણન કર્યું છે કે ઢીચણિયા જેવા હોય. ઢીચણિયું ખબર છે? પહેલાના જમાનામાં સ્ત્રી સાસરે જાય ને એટલે આણામાં આપે ઢીચણિયા, એટલે નગર શેઠ ગોઠણ નીચે રાખે ડાબે જમણે, એટલે એને પગ જેટલું ખાવું એટલું ખવાય. આમ ઊંચું રહે એટલે પેટમાં ખાડો થાય ને, એટલે એકને બદલે બે લાડવા ચાલે. પૈસાવાળા લોકો ઢીચણિયા રાખે, એમાં રવિવારે ખાસ રાખે લાડવા ને ભજીયા ને એવું કર્યું હોય ને. એટલે આ જોક હકીકત છે, આખું વિજ્ઞાન છે આ. એટલું આમ કરે એટલે પેટનો ખાડો મોટો થાય એટલે વધારે ખવાય. એટલે શેઠિયાને ઘરે હોય ઢીચણિયા, લાલ પીળા લીલા રંગના ઢીચણિયા લઈ જાય દહેજમાં. આપણને નથી ખબર ઢીચણિયું, તો એક ગ્લાસ લેવાનો આપણે, એની ઉપર બીજો ઊંધો ગ્લાસ મૂકવાનો, એ જે આકાર થાય ને એને ઢીચણિયું કહેવાય. લોકનું સ્વરૂપ છે ને જે ઢીચણિયાના આકાર છે આ. એક મોટો ગ્લાસ, એની ઉપર બીજો ઊંધો ગ્લાસ, એના ઉપર ત્રીજો નાનો સીધો ગ્લાસ અડધો. આ લોકનું સ્વરૂપ થઈ ગયું. એટલે માર્કો નથી હોતો લેવલમાં જૈન ધર્મમાં, રોડ ઉપર કે દેરાસર કે બહાર. લોકનું સ્વરૂપ છે આ, આખું વિતરાગ વિજ્ઞાન છે આ. ટીલા ટપકાની વાત જ નથી કાંઈ, બધું હૈયે બેસે એમ છે. પૂર્ણ જ્ઞાની એ કહ્યું છે ને, એટલે મન મનાવવાની વાત હોય એમાં, અનુભવીને કહ્યું છે. એટલે વિચારના મોજા કેવળ જ્ઞાની જ્ઞાનમાં જોયા છે. જેમ સાયન્સના વિદ્યાર્થી લેબોરેટરીમાં સાઉન્ડ વેવ, લાઇટ વેવ્સ, કેવળ કર્મગ્રંથમાં છે કે કેવળ જ્ઞાનીને ખબર છે વિચાર એટલે જડ. એટલે મૂળ વાત એ છે કે આ જડ છે, એની પાછળ આપણે જીવને મૂકી દીધો છે. તનતા મનતા વચનતા, જડતા જડ સંમેલ, બધું હારે, બધું ભેગું જ છે કે મન વચન કાયા બધું જડ. લઘુતા એટલે નાનો, ગુરુતા એટલે મોટો, હાથી અને કીડી. લઘુતા ગુરુતા ગમનતા, એક બીજે જવું, આ અજીવિકા ખેલ. એટલે આત્મા સાથે કાર્બન ને તેજસ શરીર ભેગા થઈ ગયા, અથવા દેહ જ આત્મા એટલે શરીર થઈ ગયો. શરીર થઈ ગયું એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ જશે, નરકમાં જશે, દેવલોકમાં આંટો મારશે, તિર્યંચમાં જશે, ઘોડો થશે, ગધેડો થશે, માણસ થશે. સિદ્ધિશિલાએ પછી જવાનું નથી કે, પણ અહીંયાથી સિદ્ધિશિલાએ જાય કેવી રીતે? પૂર્વ પ્રયોગાદી કારણના યોગથી સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત. પહેલાના કારણ છે, અત્યારે કાર્બન તેજસ સાથે નથી કાંઈ, તો જાય કેવી રીતે આત્મા અહીંયાથી સિદ્ધિશિલાએ? પણ સ્પ્રિંગની જેમ છટકે. કોપલદુને સંન્યાસીઓ પૂછવા આવેલા કે મોક્ષ હોતી હે તો આત્મા ઉપર ક્यों જાતી હે, નીચે કેમ નથી જતો? કોપલદુ કે છેદન કા ધક્કા લગતા હે, છેદનનો ધક્કો કહેવાય. આપણે સ્પ્રિંગ છોડીએ તો આમ કેમ ભાગે? આપણે અહીંયાથી બોલ ફેંકીએ પછી આપણે ધક્કો નથી મારતા તો થોડે સુધી જશે ને, ક્યાં સુધી જશે? જેટલું આપણે ફોર્સ વાપર્યો એટલું. તો પૂર્વ પ્રયોગ આદિ કારણ હોય છે કર્મ, છેલ્લે 14મે ગુણ થાને કે ખોખું થાય શૈલેષીકરણ, જે કર્મ હોય એ છટકે એરંડાના બીની જેમ. પણ છટકે નીચે કેમ ન છટકે? દાખલો છે કર્મગ્રંથમાં, તત્વસૂત્રમાં, ગોમટસરમાં કે મશાલ છે. આ મીણબત્તી આપણે પેટે પછી ઊંધી કરીએ તો પ્રકાશ તો આમ જ જાય, એનો ગુણ છે. તો શું કરવું હવે? કોઈ ના એમ અમને સમજાવો તો આપણે કહેવાનું બરફ ઠંડો કેમ લાગે, ગરમ કેમ નથી લાગતો બરફ? તો આવું શું પૂછો છો? તો આમાં આવું શું પૂછો છો? એ શુદ્ધાત્માનો ગુણ છે ઉપર જવું. સૂરજ પૂર્વમાં કેમ, પશ્ચિમમાં કેમ નથી ઉગતો? એવો પ્રશ્ન ઊભો થાય ને. એ છે જ. તો સૂરજનું નામ ચંદ્ર ને ચંદ્રનો સૂરજ હોત તો તને શું ફાયદો થાત? લમણજીમાં નહીં પડવાનું શબ્દની માથાકોટમાં. પછી એ છે અમુક વસ્તુ જ્ઞાનીય જ્ઞાનમાં જોયું છે, એ છે. હવે આ 24 વઢવાણ કેમ્પ ભાદ્રપદ વદ 1956. મોક્ષપળાના પાઠ અમે માપીને લખ્યા છે, વધારે નહીં ને ઓછું એ નહીં. આ તો કુપોલદેવ કહે છે સવન 56માં 32 વર્ષ 16 વર્ષે લખી હતી. 32મે વર્ષે કહે છે કે માપી કાંઈ સમાપ જ છે. જીનેશ્વરના માર્ગથી એમાં કાનો માત્ર મીંડી પદ ઓછું અધિક કહ્યું નથી કાંઈ. એક જગ્યાએ એમ લખ્યું છે આજના જ્ઞાનમાં એ સપ્રમાણ જણાય છે, વધારે કાંઈ લખવાની કે ઓછું કરવાની જરૂર નથી કાંઈ. પછી એક જગ્યાએ એમ કહ્યું છે આમ તો પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે હતું, બાલાઓ બોધ, નાના છોકરા માટે. એટલે આપણે તો અગુરુ લઘુ ને એવું બધું વાંચશું.
પછી હજી લખ્યું છે કે બધા જ જૈનના આગમ વાંચી લેશે ને પછી મોક્ષવાળા વાંચશે ને તો વધારે સમજાશે, એમ લખ્યું છે. પ્રભુથી જે પૂછેલું ગોપાલને, તો મોક્ષનો માર્ગ આમ જ છે. ગોપાલ કે મોક્ષનો માર્ગ આખો મોક્ષવાળામાં અમે ઠાલ્યો છે. એટલે આત્મસિદ્ધિ ન આવડતી હોય તોય ચાલે, એ તો સિદ્ધાંત બોધ છે. ઉપદેશ બોધ પરિણમે તો સિદ્ધાંત બોધ શીખવાની જરૂર નથી. સિદ્ધાંત પોતે જ થઈ જશે, અંતે આત્મા જ થઈ જશે, અંતે સિદ્ધ થયેલો આત્મા. શીખે ને શુભમાં રહે તો નાય નથી. પણ કુપાલ કે મોક્ષવાળામાં મેં આખો મોક્ષ માર્ગ આપી દીધો છે. પ્રભુજીને કહેલું કુપાલભાઈ. એટલે મોક્ષમાળાના પાઠ અમે માપીને લખ્યા છે. અહીંયા નથી લખ્યું છે 16 વર્ષ ને 5 માસની ઉંમરે 3 દિવસમાં અમે મોક્ષમાળા રચી છે. એનો આખો ઇતિહાસ છે. પાછો વિનયચંદ દફતરીને ઘરે જતા અવધાન શરૂ કરી નાખેલા 10 વર્ષની ઉંમરથી. 9.5 સવા 9 વર્ષની ઉંમરે અવધાન શરૂ કરેલા. કેમ કે ધારસીભાઈને ઘરે કચ્છના ભાઈનો જે અવધાન બતાવ્યા, આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ, પછી એ લોકો અવધાનની પરીક્ષા કરવા લાવેલા. કેમ કે પોતે પૈસા ખર્ચીને કુપાવદોને માતા પિતા સાથે કાશીએ ભણવા મોકલવાના હતા કે જેટલું ભણે 2-5 વર્ષ અમે ખર્ચો નિભાવશું, પરીક્ષા તો કરવી જોઈએ ને. એટલે શાસ્ત્રના ગાથાના આડાવળા અક્ષર કુપાવદોને આપે છે. ત્યારે ધારસીભાઈને કૃપાલભાઈ ત્યારે 10 વર્ષની ઉંમર હતી, એ બધાને ખબર છે, ધારસીભાઈને ખબર છે. એટલે આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ, એ તો બધું થઈ ગયું. પૂછ્યું આ કેમ? તો કે આત્માની અનંત શક્તિ છે, એ ખબર જ બધાને. પછી પરીક્ષા કરે તોય પાછા. એટલે કુપાલદેવે આખો શ્લોક બનાવી દીધો સંઘપટક ગ્રંથની ગાથાના આડાવળા અક્ષર, એને બહુ આખો શ્લોક બનાવી દીધો. એટલે કાશીના ભાઈ વિચારે છે કે આને અમે કાશી ભણવા શું મોકલશું? સંઘપટક નામ યાદ રાખતા ગોખવું પડે આપણે, ને ભૂલી જાય નામે ગ્રંથનું આપણે. એ કુપાલદેવને એ ખબર છે કે કયા ગ્રંથનો શ્લોક છે. અત્યારે કુપાલદેવની ઉંમર 10 વર્ષ હતી. પછી એ કહે છે કે અમે સાંભળ્યું છે કે તમારી આગળ આવી શક્તિ છે, અવધાન છે. એટલે સાંભળ્યું છે કચ્છમાં, ત્યારે મોબાઈલ ફોન ને આવું બધું નહોતું. એટલે મવાણિયાથી વાત ઉડતી ગઈ છે કચ્છમાં. એટલે અડધી કલાકમાં જ ન પહોંચી ગઈ હોય. 2-5 દિવસ 2-5 મહિના તો થયા છે. એટલે 10 વર્ષ પહેલાંથી અવધાન કરે, વાત ઉડતી ગઈ છે. એટલે 9.5 વર્ષે ગયું છે ને, સવા 9. અમે એમ સાંભળ્યું છે કે તમે અવધાન કરો છો, એવી શક્તિના ધારક છો. એટલે કુપાલદેવ અવધાનની શરૂઆત ક્યારે કરેલી? 10 વર્ષ પહેલા. સાબિતીવાળી વાત છે. લોકો 19 વર્ષ સમજે છે કે 15 વર્ષ કહે છે. એ 19 વર્ષે તો શતાવધાન. એ પાછું સમજવામાં છે. 18મા પત્રમાં લખ્યું છે કુપાલદેવે પ્રોફેસર રવજીભાઈ દેવરાજને કે આની પાસે આવા 100 અવધાન કરવાની શક્તિ છે. ત્યારે હજી કર્યા નહોતો ત્યારે લખ્યું છે. 52 કર્યા ત્યારે. બોટાદમાં 52 કર્યા ને ત્યારે લખે છે કે આ લેખક લખનાર 100 અવધાન કરી શકે છે. જેણે કર્યા છે ને એકલા કે કોકને બતાવ્યા છે. મુંબઈમાં કર્યા જાહેરમાં ને જે છાપામાં છપાણું, એ તો ઠેઠ 19મી વર્ષે છપાણું. એ તો કારકિર્દીની ટોચે પહોંચે હતા. એ 19 વર્ષ પૂરું થયું ત્યારે છોડી દીધું બધું એને, કે હવે અમે જાહેરમાં અવધાન નહીં કરીએ. કારકિર્દીની ટોચ. આ અવધાન કરવા એ તો ચમત્કાર, અવધાન છોડી દેવાય એને કરતાં મોટો ચમત્કાર છે આ વિતરાગ. અમારા મને વિતરાગમાં આપણે છોડી દઈએ, સપનામાં છોડી દઈએ. 19મી વર્ષે પાછું. હજી ધંધે નથી લાગ્યા. આખા વર્ષમાં એક જ ખાલી ખેલ કરતે તો વવણિયાથી ઝવેરબીજમાં ન જવું પડે ને કમાવા માટે. અને એકવાર લંડન આટો મારી આવ્યો. ચાર્લ્સ સાજનને ડૉક્ટર પીટરસન કહે છે કે તમે જાઓ ત્યાંના લોકોને બતાવો કે હિન્દુસ્તાનમાં કેવી શક્તિ હોય છે આત્માની. તો કે તમારો આભાર, જૈન આચાર વિચાર પ્રમાણે હું ત્યાં ન રહી શકું એટલે હું નહીં જાઉં. આપણે કોઈ મફત ટિકિટ આપે કેનેડાને, આપણે ના પાડીએ. ક્ષમામાં બોલીને વિચારવાનું. કોઈ ફ્રાન્સની ટિકિટ આપે નાયગ્રા ફોલની, કે જવાનું આવવાનું મફત, ત્યાં અઠવાડિયું રહેવાનું મફત, અને અહીંયાથી એરપોર્ટ ઉપર અમે મફત લઈ જાઉં છું તમને. ના પાડે, ટિકિટ ના પાડે, હું નહીં લઉં ટિકિટ. અનઆર્ય પ્રદેશમાં પગ મૂકે જ્ઞાની. પ્રભુજીને ખીજાય છે અહીંયા કેમ આવ્યા? ભગવાન મહાવીરની ના છે મુંબઈ આવવાની, અનઆર્ય પ્રદેશમાં આવવાની. એ પોતે જાય. ધર્મ પ્રવર્તન માટે પરદેશ જવું છે કે અહીંયા બધા પામી ગયા. જીનેશ્વરનો માર્ગ. એક પણ જોન સાહેબ કે એક પણ ઉસ્માનભાઈ નૌકર મંત્ર શીખ્યા ત્યાં જઈને? અહીંયાના જે ત્યાં થાકેલા પડ્યા છે એ બધા ગમે એ જાય ત્યાં સાંભળે પછી એને. પણ જૈન ધર્મનો પ્રચાર આમ થાય દરિયા પર જઈને. એકેન્દ્રિય જીવને અણવાની મનાય છે તો પુષ્પ પાંખડી જ્યાં દુભાઈ જીનવની ત્યાં નહીં આજ્ઞાય. પ્લેન શરૂ થાય ને ખાલી
ખાલી શરૂ થાય હવામાં નીચેથી આવે ને અનંતુ જીવ મરી જાય. પેટ્રોલ ડીઝલ એ બધું એકંદરીય જીવ છે જમીનમાંથી, પછી અચેત થઈ ગયું મારી નાખ્યું એટલે. અને હવામાં તો પછી વાયુકાયના જીવ, અગ્નિકાયના જીવ, ચેત બધા, પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, અપકાય, ભેજ બધું વાદળાને ભટકાય ને, વાદળમાં જ જાય ને. બધા એક અનંત જીવ મરે. એ તો બાજુમાં, આ તો પછી માન માટે જાય છે એટલે આત્મા ધરબાઈ જાય. એ પાછો વ્યવહારે જાય તો ઠીક, આ તો ધર્મ નામે જાય પાછો. એટલે કર્મ વત્તા કર્મ વત્તા કર્મ. તો કોપલ તો ગયા હોત ને મહાવીર સમયની વાત કરી આવ્યા હતો કે નવકાર મંત્ર ખાલી એટલું કહીને આવ્યા હતો કે જેને મહાવીરનું નામ ખાલી એટલું મહાવીર, એથી કામે નહોતા લાગે, પાછા પૈસાની જરૂર હતી. આ વિતરાગનો માર્ગ છે. આપણને કોપલ કહ્યું, હા આપણે ધર્મ ફેલાવા નથી જવું, પૈસા કમાવા જવું. તો ઓછી ઉપાધિવાળાએ ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય તો વધારે મળવાની ઈચ્છાએ વધુ ઉપાધિવાળા ક્ષેત્રે જવાય નહીં. મુમુક્ષે વચનામૃત 706 છેલ્લે. મુમુક્ષને માંડ આજીવિકા ચાલતું હોય તો ઘણું છે. માંડ ક્યાં, પેટ તો ભરાય છે, પટારે ભરાઈ ગયા છે, તોય ત્યાં જવું છે વધારે મોહ માટે. એ કોપલ માનતો હોય. અહીંયા ઉકાળેલું પાણી પીતો હોય ને તે 2 મહિના જૂના ખાખરા ખાઈને આવે, પછી વાસી ફૂગવાળા. ઉકાળેલું પાણી ક્યાં, બધા નિયમ છોડીને આવે, સદાચાર નિયમ. અહીંયા 8મ 14 પાળતો હોય, અહીંયા દેરાસરે જતો હોય. ત્યાં $800 થાય, 120 કિલોમીટર જવું પડે સ્પીડે. ક્યાં દેરાસર મળે? કેના છે અમારા દેરાસર? દેરાસર નજીક છે, પણ અહીંયા છે કે નહીં? અહીંયા ઉકાળેલું પાણી છે ને. અહીંયા અભક ખોરાક નથી ને, તારે જીવવું હોય ત્યાં જીવાશે? એ નિયમ રહેશે તારા? તે નિયમથી ખોલીને ખાય તો 2 મહિના જૂનું. અહીંયા વર્ષમાં 4 વાર આવે ને, 3 મહિના થેપલા લઈ જાય છે, એટલે અહીંયાથી જ લઈ જાય. અહીંયા એક પ્રહરનું પાણી બદલાવે છે, એવા શ્રાવકો છે. 2 પ્રહરનું, 3 પ્રહરનું. ત્યાં 2 મહિને બદલે છે. જૈન ધર્મ ક્યાં? કોપલ કેટલો બોધ આપ્યો છે, ગહન. સીધું ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે ચાલે છે, તારું પેટ ભરાય જાય તો વધારે મેળવવાની આશા જાતો નહીં. તો એ ધર્મ વયો જશે તારા હાથમાંથી. જે કંઈ ચપટી પૂંડ બાંધ્યું છે એ વયું જશે. પણ જીવને મહાત્મ્ય એટલું બધું ભાષે ને લૌકિકનું, કોઈક એમ કે ને ફોરેન રિટર્ન, એટલે આનું મોઢું ભરાય ગયા. અમેરિકાવાળા છે, લંડન. હા હા, મોક્ષવાળાના પાઠ અમે માપીને લખ્યા છે. ફરી આવૃત્તિ અંગે સુખ ઉપજે તેમ પ્રવર્તો. આગમનું વાક્ય છે, હે જીવ તને જેમ સુખ ઉપજે એમ કર. ગૌતમ ગંધર ભગવાન ભાવીને પૂછ્યું, કોઈક ન માને તો આ બધી વાત? તો કહેવાનું, હે દેવાનું પ્રિય તને જેમ સુખ ઉપજે એમ કર. એ કે તમને સુખ ઉપજે એમ કરો. કેટલાક વાક્ય નીચે લીટી દોરી છે તેમ કરવાની જરૂર નથી. આપણે લીટા નહીં કરવાના, પાના વાળવાના નહીં, આમ પેજ નંબર યાદ રાખવા માટે આમ કરીને નહીં કરવાનું, પાનું બદલવાનું. જ્ઞાન આશાત ના થાય, જ્ઞાન આવણીય કર્મનો બંધ પડે. જેમ તેમ મૂકી નહીં દેવાની. આમ વંચાય છે એટલે ત્યાં બેઠો હોય ત્યાં જ મૂકી દે. આપણે બેઠા હોય ત્યાંય ન મુકાય. કે બધો પરસેવો ને મેલ ને બધું પુસ્તકની જગ્યાએ મુકાય. ઘરે પણ ટીવી સાથે, રેડિયો, ટીવી એવા ઉપકરણને હારે નહીં મૂકવાનું વચનામૃત. કે આત્મસિદ્ધ થઈ ગઈ એટલે મૂકી દે ટીવી ઉપર, છાપા હારે. છાપામાં તો દગો ખૂન લૂંટફાટ ને એવા ફોટા છે બધા, એને એરા મુકાય. જીનેશ્વરની વાણી છે, અવમન દોષ થાય. ગુરુ અદત્ત અને તીર્થંકર અદત્ત શાસ્ત્રમાં લખ્યું છે. એક તો આજ્ઞા વગર વાંચવા માંડ્યો, પગ લાંબા કરી છાપું વાંચતો હોય ને વચમાં પાછું ધર્મનું વાંચતો હોય, એમ ન ચાલે. શારીરિક અવસ્થા તો બરોબર, નહીં તો સૂતા ન વંચાય. શારીરિક કમર છે, દુખે છે, ગોઠણ દુખે છે, માંદો છે, તો કૌશગે કરે. ભગવાન મહાવીર આગમમાં છે આચરણ સૂત્રમાં કે સૂતા કૌશગે થાય. પણ બધું બરોબર છે. સૂતા એમ નહીં, પ્રમાદમાં નહીં કરવાનું. ભાઈ સૂતા બાજુમાં જ મૂકી દે, અવશિક આગળ. અંબાલાલભાઈ મૂકે તો શોભે, આપણે ચાલે? એને દિવસ ઘટતો હતો,
આ તો એટલો થાક્યો હોય વોટ્સઅપ જોઈને 1:30 વાગ્યા સુધી, પછી નિત્યક્રમ બાકી હોય, ડરનો મારો કે બોલ લઉં સૂતા સૂતા, એમ ચાલે? અવબોમાન દોષ થાય. એમાં ઘરમાં તો બધું હોય ને, બૂટ ચપ્પલનું ખાનું હોય, ચલો કબાટ હોય ને એની ઉપર મૂકી દે ઘણા, બૂટે ત્યાં રાખવાના ને આ ભગવાનની વાણીને ત્યાં રાખવાની. બીજું બહુ આગળ ન કરે તો કાંઈ નહીં, આમાં સતેજ રહેવાનું. ગંદા હાથ હોય, લઘુશંકા દીર્ઘશંકા કરી હોય, નાના છોકરા હોય લીટોડા કરે, ઘણા પાનું જોયા ચિત્ર જોયા કરે. નાના છોકરાના હાથમાં ન જવું જોઈએ વચનામૃત કે આત્મસિદ્ધિ કે બધું મોક્ષ મળે, એ કોઈ ધર્મનું પુસ્તક ન જવું જોઈએ. આપણે બેસાડીને બતાવાય એને કે જો આ ભગવાન છે કે. ત્યારે ટીવી બતાડતો હોય જમાડતા જમાડતા, મેં કે કાંઈ માનતો જ નથી, એ કાર્ટૂન જ થાય ને, કેનું માને પછી મા બાપનું? દૂધ ડબ્બાનું, તાલીમ સરકારની. દૂધ કોનું હતું? ડબ્બાનું. એટલે ક્યાંથી આવ્યું? ભેંસનું ને, તો પાડો જ થાય ને, ઢવડાવ્યો તો તે ક્રિશ્ચિયન થઈ ગયો ને. જીન્સ પેન્ટ ને ટી શર્ટ પહેરીને જવું છે, રૂપ વયું ન જાય એટલે ધવડાયો જ નથી કે કાંઈ માનતો નથી. પાડો હેનું માને તારું? એ બાંધે ને લાત મારશે તને, જાણે ફરિયાદ કરે, કાંઈ માનતા જ નથી, હે ને માને. ડીબે દૂધે ડબ્બે કા, તાલીમે સરકાર કી. છોકરામાં મા બાપના ઇતબાર એટલે સંસ્કાર, એની વાસ કેમ આવે? હવે મોડર્ન થઈ ગયા ને, ઇંગ્લિશ કોન્વેન્ટ મીડિયમમાં ભણ્યો છે, ફોરેન રિટર્ન છે આ. હવે લાયસન્સ લઈને આવ્યો છે, અનારે પછી નીચે જવાનું, તો હવે શું થાય? પાસપોર્ટ પાછો સોંપી દેવો પડે હોય તો, હોય સમાધિ મરણ કરવું હોય તો. પાસપોર્ટ છે ને ગ્રીન કાર્ડ, પાછું આપી દેવાનું આજીવિકા ચાલતી હોય તો. નહીં તો અધિકરણની ક્રિયા લાગશે. ખુલ્લું જ છે ને, 14 રાત લો 522 છેલ્લો પેરેગ્રાફ છે. વ્યાખ્યાનસરનો 100મો બોલ છે, 100, 101, 102, 103 બોલમાં 14 આગળમાં લખેલું છે. અધિકરણની ક્રિયા લાગે, રાવી કહેવાય ને સાદી ભાષામાં, રાવી લાગે. ખુલ્લું જ છે એને માટે ગ્રીન કાર્ડ. એટલે એને ત્યાં જવું જ છે. એ તો મરી ગયું એટલે ન ગયો, હવે મેરે પણ ત્યાં જશે, નાગેરા ફળમાં માથલું થશે એટલે અમેરિકામાં જ જશે ને, ગ્રીન કાર્ડ વગર જશે. પછી જે ભાવ છે એ ચોંટી જાય તરત જ. ચિત્રગુપ્તમાં ચોપડે નથી લખાતું, ગુપ્ત ચિત્ર આત્મામાં લખાઈ જાય છે, ગુપ્ત છે. આ નામકરણમાં ફેરફાર છે, બધું વાત તો એ જ છે. એમ કે ને ચિત્રગુપ્તના ચોપડે બધું લખ્યું છે, લખ્યું જ છે ચિત્રગુપ્તના ચોપડે. એટલે ટીટાગરના કાગળમાં નહીં, કેટલા અનંત જીવોના કેટલા કાગળ જોઈએ. એ ચિત્રગુપ્ત નહીં, ગુપ્ત ચિત્ર પડી જાય છે. ભાવ કર્મની કલ્પના માટે ચેતન રૂપ, બધું સાચું જ છે, કઈ ખોટું છે જ નહીં કઈ. ફરી આવૃત્તિ અંગે સુખ ઉપજે તેમ પ્રવર્તો. નહીં લેવાનો પાસપોર્ટ કે ગ્રીન કાર્ડ, ઈચ્છા હોય તો ફોર્મ નહીં ભરવાનું. મળવું છે અહીંયા આવશે અમેરિકાથી, મારે એને મળવાય નથી જવું. એને 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 મોહ હશે મારી ઉપર તો મને મળવા આવશે. મારે મરવું છે ને મોહ છે તો હું ત્યાં જઈશ. હવે જોઈએ કોનો મોહ છે વધારે. જાગ્યા નથી સવાર, અત્યાર સુધી નહોતી ખબર તો બરોબર છે, એટલે તો અહીંયા જન્મે આપણે આ કાળમાં. જાગ્યા નથી સવાર, ભૂલ થઈ ગઈ ને તો ઠીક છે ને, ભૂલ કરે માનો, કબૂલ કરી લીધી દેવ, સુધારી દે દેવા દીધું. એટલે તો પ્રતિક્રમણ આપ્યું ભગવાને. પ્રતિક્રમણ કોને માટે? જેણે ભૂલ કરીને કબૂલ કરી એને માટે. જે ભગવાન બહુ ભૂલી ગયો, આ કે મેં ભૂલ જ નથી કરી તો એને પ્રતિક્રમણ કેનું થશે? દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? હજી આપણે કબૂલે નથી કરવા તૈયાર. મોક્ષમાળાના પાઠ અમે માપી માપીને લખ્યા છે. ફરી આવૃત્તિ અંગે સુખ ઉપજે તેમ પ્રવર્તો. કેટલાક વાક્ય નીચે લીટી દોરી છે, તેમ કરવાની જરૂર નથી કાંઈ. શ્રોતાવાચકને બનતા સુધી આપણા અભિપ્રાય ન દોરવા લક્ષ્ય રાખવું. આપણે કેવું આમાં આમ લખ્યું છે, આપણે નહીં કહી દેવાનું હું તને સમજાવું, આ ખોલીને કહેવાનું કે આમાં આમ લખ્યું છે. આપણું યોગબળ કેટલું હોય? આપણી પર મોહ હોય તો આપણું માને, આપણી પર દ્વેષ હોય તો જરાય ન માને, સાચું હોય તો. એટલે આપણે લખેલું બન્યું કે આ પત્રમાં આમ લખેલું છે, એનું યોગબળ કામ આવે.
સામાયિક લીધા પછી એ ધર્મ ચર્ચા કરવાની છૂટ છે, બોલવાની છૂટ છે, એક બે સાથે ખોલીને પ્રશ્નોત્તરીની છૂટ છે. શ્રોતાવાચકમાં પોતાની મેળે અભિપ્રાય ઉગવા દેવો, સાર અસારનો તોલ કરવાનું વાતનાર શ્રોતા પર છોડી દેવું. હે શું, ગે શું ને ઉપાદે શું, ગે બધું જ છે, જાણી લેવાનું. પછી એમાંથી અમુક હે હોય, દારૂ વિશે બધું જાણી લેવાનું, પછી ખબર પડે કે આ લેવાય નહીં, એટલે હે પછી ત્યાગી દેવાનું. તો વિષેન્દ્રિય કાબુમાં લાવવાની છે, બધું જાણી લેવાનું. ગે પછી ઉપાદે છે, આ મારા આચરણમાં મૂકવા જેવું છે, એટલે હે ગે ને ઉપાદે શું છે નક્કી કરવા. આપણે તેમને દોરી તેમને પોતાને ઉગી શકે એવા અભિપ્રાયને થંભી ન દેવો. પણ નવો હોય એને કહેવાનું, શું કહેવાનું? કુપોલદેવ વિશે કહેવાનું કે એને 7મે વર્ષે પહેલાના ભાવ દેખાતા હતા, આખું જૈન આગમ ઠાલવ્યા છે, 108 પાઠ મોક્ષવાળામાં 3 દિવસમાં લખી નાખ્યા, એવી બધી વાત કરવાની. આપણી વાત નહીં કરવાની, હું આટલા વખત અહીંયા આવું છું, હું આમ કરું છું, મારે એટલો વર્ષી તપ ચાલે છે, આપણી વાત નહીં કરવાની. આપણી તપસ્યા ગુપ્ત રાખવાની. છેલ્લે પછી એમ લાગે કે આને ફાયદો થશે કે ના અમે જાણવું છે, તો એકાંતમાં કહેવાની, જાહેરમાં નહીં. આપણે એમ લાગે કે આને ફાયદો થશે, અહીંયા શા માટે તમે આવો છો, તો આપણે કહેવાનું, પણ એકલા કહેવાનું, જાહેરમાં નહીં કહેવાનું. જાહેરમાં એના જ ગુણગામ ગાવાના. પ્રજ્ઞાબોધ ભાગ મોક્ષમાળાના 108 મણકા અત્ર અમે લખાવશું. એટલે કુપોલદેવ વિનયચંદ દત્તને ઘરે હતા ને ત્યારે 4 ભાગ કરવા હતા એને. મોક્ષમાળા, આપણે જેને મોક્ષમાળા કહીએ છીએ, એ બાલાવબોધ મોક્ષમાળા પુસ્તક બીજું છે. પણ આ વાંચવું કેમ? આમ તો સાવ સહેલું છે એમ કુપોલદેવ કહે છે બાલાવબોધ નાના છોકરાને. એના માટે પહેલાં પ્રવેશક મોક્ષમાળા પ્રવેશિકા, આ ભાગ 1 પુસ્તક પહેલું. આપણે જેને મોક્ષમાળા ગણીએ છીએ મોક્ષમાળા બાલાવબોધ પુસ્તક બીજું. પછી એનું વિવેચન કોણ કરે? એ કુપોલદેવ પોતે જ કરવાના હતા. એટલે મોક્ષમાળા વિવેચન પુસ્તક ત્રીજું. પણ બહુ હોશિયાર થઈ ગયા, તો બુદ્ધિ ઘણી છે, ક્ષયોપશમ જબરો છે, શુભમાં રહેવું છે, તો ના નથી. એટલે પ્રજ્ઞાશીલ લોકો માટે, પ્રજ્ઞાવંત લોકો માટે પ્રજ્ઞાબોધ આ ભાગ 4 મોક્ષમાળા. એટલે પ્રજ્ઞાબોધ મોક્ષમાળા જ છે. મોક્ષમાળા ભાગ 4 પ્રજ્ઞાબોધ એમ. કુપોલદેવ મોક્ષમાળા લખી 16મે વર્ષે, પછી ઉદયપુર કે મુંબઈ ગયા, મોક્ષમાળા લખીને મોક્ષમાળા છપાવવાના પૈસા તો મળી ગયા, પણ ઘરાક કરવા પડે ને, એટલે ફાયદો શું? છપાઈ જાય પછી. એટલે મુંબઈ જતા હતા, હજી ધંધે નહોતા લાગ્યા, હજી પરણાય નહોતા. 47માં મુંબઈ જાય છે. અમુક શ્રેષ્ઠીને મળ્યા, બધા મોટા મોટા માણસોને, કે હું છપાવું, તમે લેશો? એમાં નેમચંદ માંગરોળવાળા નેમચંદ વસંતજી મળ્યા, એણે પૈસા આપ્યા. કોઈ બધું પૈસા તો મળી જ ગયા હતા મોરબીના માણેકબેન પાસેથી. વિધવા, એના પતિ સરકારી અમલદાર, ત્યાં ઓફિસમાં કામ કરતા હતા, એટલે ભરપૂર પૈસા. એમાં ગેલાભાઈ નામનો એકનો એક છોકરો એ ગુજરી ગયો, એટલે વેરે ગયા એવો, પૈસા ઘણા, કે ક્યાં વાપરું? એટલે એ શોધમાં હતા કે મારે વિતરાગ માર્ગની પ્રભાવનામાં વાપરવા છે. આ પ્રભાવના કે ભગવાન મહાવીરે શું કહ્યું છે, સાકરનું પડીકું, નારિયેળ, એ બધું ઠીક છે, મુખ્ય પ્રભાવના આ કે જીનેશ્વરની વાણી ફેલાય દુનિયામાં. એટલે ગોતતા હતા. એમાં કુપોલદેવ મળ્યા, બાળ ને યુવારાજ. એટલે કુપોલદેવ મિટિંગ કરે છે કુપોલદેવ, એટલે આ બેન પરીક્ષા તો કરે જ ને, આટલા બધા પૈસા આપવા. તો એને ખબર પડી આ તો સાક્ષાત સરસ્વતી ને હિન્દનો હીરો ને આ બધું મોટા થઈ ગયા છે બહુ, અને જાતિસ્મરણ જ્ઞાનના ધારક છે, અને વાત ભગવાનની મહાવીરની જ કરે છે બધી. તૈયાર થઈ ગયા. એટલે કુપોલદેવ લખ્યું છે પ્રસ્તાવનામાં કે આ કાળમાં આ ક્ષેત્રે બાય માણસમાં આટલું ડાપણ હોય એ ભાગ્ય જ સંભવે, કે એ પોતાની મિલકત, મારે એનો આભાર માનવો પડશે કુપોલદેવે. આવડે નાના છોકરાને પૈસા આપી દે કે જા તું છપાવ પુસ્તક. એને કંઈ જોયું નહોતું કુપોલદેવ. અને પછી મુંબઈમાં થોડા બાકી બીજી મદદ આણે કરી. નેમચંદ વસંતજી માંગરોળવાળા નિવાસી, એનો તો ફોટોય છે. માણેકબેનનો ફોટો નથી મળ્યો, પણ આનો છે. અને પછી પણ ઘરાક થવા જોઈએ ને, એટલે ઉપાસરા, દેરાસર, પાઠશાળા બધે જાય છે. પછી અમદાવાદ આવે છે, ફરીવાર પાછા આવે છે. વિરજન દફતરીનો પત્ર લઈને મલ્લીનાથ જયચંદની પેઢીમાં, એટલે જુઠાભાઈનો મોટાભાઈ જયસિંહભાઈ, એના પિતાના નામે પેઢી ચાલતી, મલ્લીચંદ જયચંદ. કોઈ બધું નામ પડેલું પેઢીનું. એ લોકો ધર્મ પ્રભાવક પેઢી છે આખા. એટલે પહેલાં જેમના પૈસાવાળા હોય ને, એ લોકોને આગમ વાંચવાનો શોખ હોય, એટલે ઘરે પુસ્તક ભંડાર હોય. ઘરે શેઠિયા શનિ રવિવાર મળે ને, ભલે શિવ મમરા ઢોકળા નાસ્તોય કરે, ભજીયા સુખડી બધું, પણ સાથે ધર્મ ચર્ચા કરે પછી બધા.
અંજારિયા, રેવાશંકરભાઈ, જેઠાભાઈ, બધા ઇલાઇટ ક્લબ હતી આખી રાજકોટમાં, મોરબીમાં. એટલે પૈસાવાળા ભેગા થયા એમાં રેવાશંકરભાઈ ગોપાલદેવને મેમ્બર બનાવેલા, ફી આપ્યા વગરના મેમ્બર. ગોપાલ ત્યાં બધા ટૂચકા, જ્યોતિષ, બધા કુંડળીની વાત કરે, કપાળ જોઈને વાત કરી દે, ધર્મની ચર્ચા કરીને ગોપાલદેવ મોડા આવે જાણી કરીને. પછી વાત તો ગોપાલદેવ કહી દે, તમે અહીંયા અટક્યા છો ને, કે તમે આગમની વાત કરતા હતા અહીંયા અટક્યા છો ને. એમાં કોઈને ન સમજાતું હોય. એમાં ગણિતમાં હોશિયાર હોય ને, માકુભાઈ, માણેકચંદ ગાલાભાઈ, અને જે ગણિતમાં હોશિયાર હોય એમાં અંજારી ગણિતમાં બહુ હોશિયાર હતા. એટલે પરીક્ષા કરે ગોપાલદેવ. એટલે ગોપાલદેવ ચક્રવર્તી વ્યાજના દાખલા લખ્યા વગર કહી દે. ઓલાને લખવું પડે, પેન્સિલ લાવ્યા હોય, શીશા પેન, એ કાગળિયામાંથી કહે. ગોપાલદેવ લખ્યા વગર જ જવાબ આપે, વ્યાજનું વ્યાજ ગણીને આપે. એટલે બધું નવાઈ લાગે કે આ છોકરો આવું કરે છે. એટલે રેવાશંકરભાઈ ત્યારથી ઓળખતા હતા કે છે કોઈક અલૌકિક પુરુષ, અને મેમ્બર બનાવેલા ઇલાઇટ ક્લબના. ગોપાલદેવ બધા ચમત્કારિક વાત, બધા પ્રભાવક વાત કરે બધી, આગમ સમજાવે. એટલે એમાં રેવાશંકરભાઈએ શતક લખવાનું શરૂ કરેલું ધર્મને. રેવાશંકરભાઈનો અભ્યાસ બહુ, કાકાજી સસરા, મોક્ષમાળા કેમ અસ્તિત્વમાં આવી એ વાત કરું. પછી એ વાંચે છે ને, વચમાં કાવ્ય કડીએ લખે, એટલે 100 પાઠ લખ્યા એને. પછી ગોપાલદેવને બતાવ્યું. પણ ગોપાલદેવને કહે છે કે તમે જે બધું બોલો છો ને એવું આમાં નથી લખી શકતો. હું લખીશ કે તમે જ લખો ને. એટલે ત્યારે બી રોપાઈ ગયેલું કે 108 પાઠનું એવું કાંઈક લખો તમે કે. એટલે મોક્ષમાળા લખવામાં વિનયચંદ દફતરીના પિતા પોપટલાલ દફતરી તો કહ્યું કે આગમ બહુ અઘરા છે, હું તો સમજુ છું કે, પણ બીજા બધા કેમ સમજશે, તમે સહેલી ભાષામાં લખો તો. એમાં રેવાશંકરભાઈ લખતા જ હતા, એને લખી જ નાખેલું, પણ કે આવું મારે બહાર નથી પડવું, તમે ક્યાંક લખો સારું. એટલે પત્ર શતક તો હતો જ આખો, એને બદલે કે 108 પાઠનું ક્યાંક લખો. ગોપાલદેવ એમ કે જોશું આ આપણે. એટલે સોનામાં સુગંધ ભળી. અને પછી આ સરકારી અમલદાર કમિશનરની ઓફિસમાં કામ કરે બાપ દીકરા, અને મહિને એકવાર આવે કમિશનર સહી કરવા માટે. એટલે ઓફિસમાં જ ગાદલું, તકિયો અને બધું સગવડ આપી દીધી. એટલે ગોપાલદેવ બધા આગમ ને શાસ્ત્ર જે વાંચ્યું એ વાંચે, લખે. જમવા જાય ત્યારે સાથે જાય જમવા. એટલે ગોપાલદેવ આગળ બેસે ને પહેલાં તો, પછી ખમીસને બધું કાઢવાનું. પહેલાં જમાનું એવું હતું, આ બધું ખમીસને એવું કાઢી નાખે. હવે પેન્ટ શર્ટ પહેરીને જમે નહીં કોઈ, બૂટ મોજા પહેરીને. બધું આર્ય સંસ્કૃતિ બધા રૂલ હતા. પાટલા ઉપર રાખે થાળી, પોતે નીચે બેસે, હાથ જોડે. પહેલાં ગોપાલદેવ લખ્યું છે, કોઈ આત્મજ્ઞાની સાધુ સંત મને મળે તો એને વરો પછી શરૂ કરે ખાવાનું. આ તો જે પીરસતો ચાખી જોવે. આ શાક આવે તો શાક, ભીંડો આખો કેવો છે, કે બાસુંદી આવે તો એ પી લે, એમ ન ચાલે. બધું બધા નિયમો હતા બહુ. વૈષ્ણવમાં અન્નદેવને નમસ્કાર કરે. ભલે અન્નદેવ માન્યતા છે, પણ તોય સદાચાર તો હતો ને. ભાંગ્યું તો ભરું જ ને. હવે કાંઈ છે જ નહીં. હવે ઇંગ્લિશમાં હેલો કમ યર, આઈસ કોલ્ડ વોટર, પછી પાણી આપે ફ્રીજનું. જમે જ ક્યાંય પાપ કરે છે. તો જમવા જાય પછી તૈયાર થાય. એટલે ગોપાલદેવ એમ જ વાતમાં કે વિનય છે ને, બા આજે ગુવારના શાકમાં મીઠું નાખવાનું ભૂલી ગયા છે, થાળી જ પીરસાણી નથી. બાએ આજે ગુવારના શાકમાં મીઠું નથી નાખ્યું, હજી તો પીરસાણું નથી, ત્યાં જ કહી દે. એટલે પોપટલાલભાઈને થયું કે આ બધું આવું બધું જાણે છે, અને આગમ હું તો વાંચું છું આગળ કંઈક સહેલું લખે તો. એટલે વિનંતી કરે છે કે મારા બાપુજી ને મેં વિનયચંદ દફતરી કહે છે, અમે વિનંતી કરીએ. કે ગોપાલદેવ પછી એકવાર બેઠા. એ જગ્યા છે, હા હજી જગ્યા છે મોરબીમાં. એ ટેબલ છે જેના ઉપર 2 ખુરશી છે કાળી. હવે અત્યારે જર્જરિત થઈ ગયું છે, એટલે જવાનું બંધ થઈ ગયું છે. પણ ઉપર નહીં તો પહેલા માળે ચડે, બધું જો દર્શનીય સ્થળ છે બધા. યાદગીરી થોડા વખતમાં વેચાઈ જાય છે એવું લાગે છે. હવે એ જેના હાથમાં છે એને બહુ ફોન કરેલા કે આમને આમ જાળવી રાખીએ, પણ એ તો આપણે પૂર્ણ હોય તો થાય ને. તો પછી લખે છે 3 દિવસમાં આખી મોક્ષમાળા લખે છે. ત્યારે ગોપાલદેવે યોજના ઘડેલી કે પછી તો આ વાતને વર્ષો વીતી ગયા. આ તો સંવંત 16મી વર્ષ, એટલે 40ની વાત. અને 44માં છપાણીએ ખરા, પ્રસિદ્ધિએ પામી. વિનયચંદ દફતરી શાતા પૂછવા જાય છે વઢવાણ, સંવંત 56માં. હવે ઊભા થવાની ગોપાલદેવમાં ખાસ શક્તિ નથી, મનોબળથી ઊભા થાય. વાત કરે છે કે તમે અમારા ઘરે મોક્ષમાળા લખી ત્યારે તો કહેતા હતા કે હું 4 ભાગ કરીશ, અને તમારી આ સ્થિતિ છે તો ક્યારે લખશે ને કોણ લખશે?
લાવો કાગળ કે લખવાની ક્યાં શક્તિ છે? લ્યો પેન્સિલ, લખવા માંડો. 108 પાઠ લખાવે છે. વચનામૃત 946, મોક્ષમાળાના મથાળા. પછી કહે છે પ્રજ્ઞાબોધ ભાગ 4 મોક્ષમાળાનો ભિન્ન છે, કોક કરશે કે. મથાળા આપી ગયા કે આ મથાળાને અનુલક્ષીને એમાં લખવાનું છે. પછી કાંઈ લખ્યું નહોતું ગદ્યમાં કે પદ્યમાં, કોક કરશે કે. ત્યાંય વિનેચન દપ્તરી જવાબદાર છે, નિમિત્ત. પછી કોણ લખશે? હવે તમારું તો શરીર આવું છે, અસ્વસ્થ. છેલ્લે છેલ્લે કૂપો દો. અંતિમ સંદેશ લખતા ગયા તો છેલ્લે છેલ્લે કૂપો દો. એટલે 946મું છે પ્રજ્ઞાબોધ ભાગ મોક્ષમાળાને 108 મણકાત્ર લખાવશું. પછી એ વર્ષો વીતી ગયા. મનસુખ કિર્ચન મહેતાએ પ્રસ્તમ લખ્યું છે કે અમે વાટ જોઈએ છે કોઈક લખે 4 ભાગ. હજી કોઈ એવો મળ્યો નથી, પણ આ બહુરત્ન વસુંધરા છે, કોક તો મળશે. પછી સંત દર્શિત શાંતિ બ્રહ્મચર્ય કલમ પડી. બીજા એક ગદ્યમાં લખવાની કોશિશ કરી છે અને બ્રહ્મચર્યને બતાડવા આવ્યા. એટલે બ્રહ્મચર્ય રાખી એક દિવસ. પછી વાંચ્યું કે સ્વાધ્યાય દાખલા બરોબર છે, પણ આ તો અનુભવીનું કામ કે. અને તમે લખ્યું છે ખોટું લખ્યું છે એમ નહીં. પછી મનસુખ કિર્ચન મહેતાના દીકરા ડૉક્ટર ભગવાનદાસ એણે ગદ્યમાં લખી પ્રજ્ઞાબોધ. એ છપાણી છે, પણ કે આ તો અનુભવીનું કામ. પછી તો વર્ષો વીતી ગયા અને પ્રભુશ્રીજીની આજ્ઞાથી સંત દર્શિત શાંતિ. પછી બ્રહ્મચર્ય કલમ ઉપાડી અને 108 પાઠ પદ્યમાં લખ્યા. અલગ અલગ છંદ બધા, ઇન્દ્રવજા, હરિગીત છંદ, મંદાક્રાંતા. મથાળા કુપોલદેવના લખાણ આમું દિગંબરામનાય, શ્વેતાંબરામનાય, જૈનેતોનું ઘણું બધા ભગવાનના ચારિત્ર લખ્યા. નેમિનાથ ભગવાન, પાર્થનાથ ભગવાન, ઋષિનાથ ભગવાનના તો 7 પાઠ લખ્યા. પૂર્વ જન્મથી ક્યાંથી શરૂ થઈને સાર્થવા છેલ્લો ભવ. વેક્રિય સમુદ્ઘાત કરીને દેહ એક જ ધારીને છે ને, ઋષિનાથ ભગવાનને કર્મ બાકી હતા, આયુષ પૂરું થઈ ગયેલું, સમુદ્ઘાત કરે છે. એ છેલ્લા પાઠમાં બધું સમજાવે છે. બધું 7 પાઠ લખે છે બધા. મગન પપ્પા વાત કરતા લખે ને સૂઈ જાય ને, 20 કલાક જાગતા, પછી સૂઈ જાય અડધી કલાક, ઉઠે એટલે યાદ આવે, બાજુમાં જ હોય, પાછી 2-3 ગાથા લખી નાખે, પછી પાછા સૂઈ જાય. અડધી કલાક જોઈને પાછા ઉઠે, પાછી 5 ગાથા લખી નાખે. લખાણમાં આખો પ્રજ્ઞાબોધ પૂરો થઈ ગયો. પછી પોતે હયાત હતા ત્યાં સુધી છપાણો નહોતો, પણ અગાસમાં બધા એનું વિવેચન ને બધું વચનામાં એ બધું થતું હતું. સત્સંગ થતો હતો એને આધારે, હસ્તલિખિત પ્રજ્ઞાબોધને આધારે. છપાણો નહોતો. કોઈ કરશે કે કામ પતી ગયું છે, હવે જે થશે લખાણ લખાશે. પોતાનું નામ લખ્યું જ નથી. જેમ કુપોલદેવે આત્મસિદ્ધિમાં નામ નથી લખ્યું, એમ બ્રહ્મચર્ય પોતાનું નામ લખ્યું જ નથી. જાણ્યા પૂર્વો જેણે જાતિ સ્મૃતિ જ્ઞાનથી તેની કૃપા વડે બોલું સંત દર્શિત શાંતિ કે. હું નથી બોલતો, એની કૃપા વડે બોલું છું. તો એ કોણ છે? પ્રભુજી કોણ કહેવા વાળા? એ લખીને ગયા પાછા. મહાવીર મંગળ ચરણ રાજપ્રભુએ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ. તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. કે મેં શ્રીમદ રાજચંદ્રને મળ્યો નથી આ દેહે, પણ હું જેને ગુરુ માનું છું પ્રભુશ્રીજી મુનિશ્રી લઘુરાજ સ્વામી, એ મળ્યા છે. અને એણે મને કહ્યું છે કે એ શ્રી રાજચંદ્ર ભગવાન મહાવીરને મળેલા. મહાવીર મંગલચરણ રાજપ્રભુએ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ. આ સર્વસંગ પરિત્યાગી સાધુ 14 વર્ષ મોટા હતા, એને પ્રતિતિ આવી ગઈ કે ભગવાન મહાવીરનો બોધને લઈને આવ્યા છે. તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ, હું એના ચરણમાં રહીશ દાસાનો દાસ તરીકે. પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવો હું ખેલું છું. લાભ જીતી ગયા, ઉભામાં દેહ છોડ્યો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ મોક્ષમાળાને આ પ્રજ્ઞાબોધ છે. પ્રવેશિકાનો ઇતિહાસ છે, વિવેચનનો અવસરે કાર્ય કરું છું.